બધા સંતો આપણને શિખામણ દઈને ગયા, પણ શિખામણ એક જ જાતની આપી છે, તમે ચેતજો. કેવી ચેતજો? ચેતવું શેનાથી? હું આજે કઈ કરું છું વહેમ તો નથી ને. ચેતવાનું એમ એને કહેવાય કે હું જે કઈ કરું એમાં મને થઈ જવું છે કે આ વહેમ તો નથી. પછી તું ચેતજે. પથના સહારા પણ દગો દેશે. આપણા પંથનો સહારો છેલ્લામાં છેલ્લો પ્રાણ છે. સમજાઈ ગયું? છેલ્લામાં છેલ્લો આપણો સહારો પ્રાણ છે, એ પણ આપણને દગો દઈ દે. અને અમે માણા સમજતા હોય, હે વાંચીને એટલે માણા સમજી માનસિક આટલો ફેર પડે. એટલે આમ ઈ જોટાવો આપણે મા બાપ છે માંડીને લઈ પછી એમ કરતા એમ તમારે એ ક્રમમાં આવ્યું આવું શરૂઆત કરો. હું તો તમને એન્ડ આપું કે આ પ્રાણ તમારો એન્ડ નો સહારો છે, પણ છતાં ઈ પણ તમને કઈ કરી શકતો નથી. એ ડગો થઈ જાય. તારે જેમ કરવું કહીને જ્યાં જવું હોય ત્યાં જા. હે પછી તું ચેક જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. ઠેકાણું આવી ગયું એમ માની લઈએ. આ પણ માની લીધું ને, બધા માની લીધે ને. જે કઈ કોઈ કરે એ માની લે. બસ હું આ હાથું કરું. બધા રૂપિયા કમાઈ હિવડે કે બસ હું જીવું, બાકી કોઈ પણ ગુરુ થઈને બેઠો ટીચર બસ હું જીતી ગયો. હવે એને ચેલો થઈ ગયો, રજનીશ નો ટીચર હું જીતી ગયો. આ બધા પોતપોતા ટીચર બંધ કર્યું. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ લાવું હું. અમારાનો અનુભવ છે, તમારા પણ દગો દેશે. જો તમને તમારો પ્રાણ પણ છેલ્લે દગો દેતો હોય, વિચાર કરો તો બીજા કોણ દગો નો? હું બાઈ છોકરા ભેરા મરી જાય કઈ દે ભાઈ તો માંડેલ હોય, પેલા મોડો ભીત ને કરો કે પડતા કા ભીત પડે કા કરો પડે, બે આયરે ન પડે. ગમે એમ કરી મન વાળી લે છે. જો આ એની મંજિલ છે, મન વાળી લેવું એ મંજિલ. ગમે ને જો માણસ મન વાળી જ લે એટલે એ મંજિલ. હું મારા હાથે નૌકા ડુબાડી દેખ મતધારે. ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે. બેડોલ એટલી જેટલા શરીર છોડે અને હયાતીમાં જેને ખેતી નથી દીધું પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ, એટલા ને એવડો કિનારો દગો દેશે. કિનારો એટલે અર્થમાં હું એન્ડ એન્ડ છેલ્લે મારે આમાંથી નીકળી જવાનું હોય. હવે મને ખબર નથી ને ગુરુ થઈ ગઈ, સારો માણસ નથી, સારો માણસ થઈ ગયો ખબર નથી, અને થઈ ગયો ત્યારે આ છેવટ મને ઈડ્યો. એ પણ તઈ ખબર પડે કે આ મેં કઈ કર્યું એનો કોઈ અરજ થયો નહીં. પણ પછી હું કામ તો એની પાસે સમય જ નથી. ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.
હું એને આખી જિંદગી કર્યોનો અર્થ છે? હે? એમ ગમે એ કરશો એના એન્ડમાં એનો કોઈ અર્થ નથી. બસ મને એમ કે હમણાં ઠરી જાય છે એમ માની ઠાર્યા. ખબર નહોતી કે નજીવા તીખારા પણ ડગો દેશે. ઠાર્યા ખરા એટલે નક્કી થઈ ગયું હવે થોડા કરશે ધીમા ધીમા ઠરી જાય પણ ઠર્યા નહીં ભડકો ખાય ભાઈ. હું જાણું છું છતાં લૂંટાવા જાઉં છું નાજી. કોને ખબર નથી કે આ બધું મૂકીને રહ્યું છું. આ કોઈને ખબર દેવી પડે એમ છે? ખાતરી જ છે. એટલે જવાના છે બધાને ખબર જ છે. તો છતાંય જો રાખ્યું ઘડી જીવતો નથી કે જેમ ઠીક લાગે એમ જીવ. હું જાણું છું છતાં લૂંટાવા જાઉં છું નાજી. શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ ડગો દેશે. ત્યાંથી બાઈને કાઢવા ઉઠી ગઈ તમને સપોર્ટ આપો અને સપોર્ટ આપી અને ઇન્દ્રિય જેમ શરીરે આખી જિંદગી સપોર્ટ આપ્યો એમ પ્રાણ અને જે આમાંથી કાઢવા વાળું જે એક અસ્તિત્વ રહ્યું એ થોડો ટાઈમ જ તમને ચેતન એવી સત્તા આપે કે આમાંથી કાઢીને ગતિ પકડાવી દે. દાખલા તરીકે તમે આ પૃથ્વીના પાણાને લઈને આકાશમાં જાઓ એમ મૂકી ગયો એમ બોલાને રેઢો પાણો મૂકી દે એટલે પૃથ્વી તરફ જ આવે. એમ આ જેટલા માણસો શરીર છોડે અને જેવી જેની વ્રતિ છે એ પ્રમાણે ઓટોમેટિક ખેંચાય અને ત્યાં પ્રવેશ કરી જાય છે. આનો નિયમ છે. કરુણાથી તરી જનારા કરુણાઓ સહારો હોય નહીં. આ એની કૃપા નથી નહીં તો મતધારે કિનારા હોય નહીં. ખાલી તમે એટલા શાંત. દાખલા તરીકે પાણીની અંદર બહુ જાડું પાણી એની અંદર તમે ગમે એવડું વજન હોય એને હાવ સહજતાથી લઈને આવી શકો. પાણી હોય ત્યાં સુધી તમને એનું વજન લાગે. જો આ તરના સમાન આ બધો ભાગ છે સમજે એમ છે. તો આ બધું પરમાત્મા રૂપી સમુદ્રમાં હે જેમ પાણીમાં હોય સ્ટીમર અને એને તમે પકડીને પાણીમાં હાલ્યા હોતી હાલી એ પાણી બાઈને નીકળી તો વજન લાગે કાઢેલું. બાકી પાણીમાં એનું વજન લાગે. એમ આ જે કઈ આ જગતમાં છે એ પરમાત્મા રૂપી સમુદ્રનું વજન છે. એટલે લાગતો નથી. આપણે મરી જાય ત્યાં આપણે ઉપાયા કરી પણ લાગતો નથી. તમે રૂપને ઢાંકી દેતા એ ઝુલ્ફને જરા સરકાવી દો, જોવા દો બરાબર. ધરતી પણ ચાંદ સિતારા હોય ને ઝુલ્મોની શિકાયત કરવાની હું આપ કને આવ્યો છું. কিন্তু એ કહેવા આવ્યો છું કે આવા ખ્યાલ તમારા હોય. વજન નથી લાગતો કયાય કોઈને આ જગતમાં ગમે એમ જીવે છે. અભાવ નથી આવતો એની પાછળનું કારણ શું છે કે એ પરમાત્મા રૂપી સમુદ્રમાં એનું વજન લાગતો. જુલ્મો કરો તો એવા કરો કે થાય નહીં પસ્તાવ. આમ ઝીણી ઝીણી વાતો પર અશ્રુ ધારા હોય. આરામ જરા લેવા બેઠો નાજી તો 10 દિશાઓ ગુંજી ઉઠે. આરામ
નામ લેવા ખાલી બેઠો કરો, થાકી ગયો છો. આપણે થાકતા નથી ને, વજનના લાખ રોટી નથી. દસે દિશાઓ ગુંજી ઉઠી, મંજિલના પ્રવાસે જનારા રસ્તામાં ઉતારા હોય છે. રસ્તામાં કોઈ જાતનો ઉતારો કરવા જેવું છે. ક્યાંય વિહામો ખાવાના. ધોરલે કીધું જાડેજા વાય ખરો પણ ડુલડું ન પડવા દે. ડુલડું એટલે ભાઈ જે ખાલી જગ્યા ન રહી જવી જોઈએ, ઓ એક સરખી થાવી જોઈએ. દાણો ક્યાંય વધવો ન રહે, ઘટવો ન રહે, એક સરખો થાવો. આ સતત આને માટે તમે થાકી 24 કલાકની અંદર 1 કલાકનો ટાઈમ તો શાંતિથી બેવાનો કાઢી શકે ને માણસ. જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના, ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના. જ્યારે ચાહનારા બધા જુલ્મો કરી દે એટલે છોડી દે આપણને, ત્યારે આ જિંદગીના દિવસ ફરી જાય. જ્યારે આપણે ખાટલાની અંદર પીડાય અને આપણું શરીર પણ આપણને સપોર્ટ નહીં આપે, ત્યારે આ વેદના. ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના, સંભાળના સમયની સાથે સડી જવાના. સમય ગયો એટલે સંભાળનું ભૂલાય. ખુશ્બુ જીવનની કિંતુ ચોગમ ભરી જવાના. પાપીને પાપ પોતાના જ્યારે સાંભળી જવાના, કાજળ વિનાના મોઢા કારા કરી જવાના. તપતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, ડૂબેલ માનવી એ તો સાગર કરી જવાનો. શું કે છે? કેટલા તરે હે, કેટલાને ડૂબી જવાનો ભય છે, પણ ડૂબી ગયેલા ને તરી જાય. ડૂબવાનું એટલે તમારે, જો તમને વાત કરી કે ભાઈ તમારો પ્રાણ છેલ્લામાં છેલ્લો સપોર્ટ છે, એ તમને દગો દે તો તમે પ્રાણ તો નથી, શરીર તો નથી, આ કાંઈ તમે. છે બધા પૂર લાગણીના ખુલ્લી આંખો તણા. આ લાગણી જ છે, એ ખુલ્લી આંખ છે ત્યાં આંખ પીડાઈ જાય એટલે લાગણીનો કોઈ પ્રશ્ન. એટલી બધી આમ કેટલી વાત. આંખ બંધ કરીએ એટલે તમારું દર્શન ન થાય, આંખ ખુલ્લી. એટલો જ પ્રશ્ન છે, આથી વધારે પ્રશ્ન નથી. આમ એ બધા પૂર લાગણીના ખુલ્લી આંખો તણા, જ્યારે બીડાઈ જશે આંખો સૌ ઓસરી ગયો. એવાય કઈક મીઠા બોલ બોલીને માનવ્યો જોડે પ્રભુ તને પણ છેતરી જવા. ગમે એવું મીઠું બોલીશ, ગમે એવું સારું કરીશ, પણ એવડે તને છેતરી તો જાય. જ્યાં સુધી તું છો ત્યાં સુધી છેતરાવા સિવાય બીજો રસ્તો નથી. મટી જાય તો છેતરાવા પણ છે. નાગીર એક દી જોવા ગમશે નહીં જરાય, જ્યારે આ ખોડિયાને ખાલી કરી દેવા. જયારે બધા આનંદ પણ કરે છે, અફસોસ પણ કરે છે, અને ભગવાનને ધારા પણ જોઈએ, અને એને તરણ મહોત સમાઈ જાય છે. કારણ કે મોત છે ગમે એ રીતે.
પછી પોતે જે બોલ્યા છે એ આ જગતના હાલ જોઈને બોલ્યા છે. પોતાની અંદર આવું હોતું નથી, પણ એ જેમ જેમ માણસોને મળે એમ એમ એના અંદરથી એને લગતા ઉદ્ગારો આવે. એમ નાજી સેટ કરતા કરતા વાણી જે બનાવે છે એ પોતા ઉપર જ બનાવે, તમને કઈ દોષ દેતા નથી. વારી જતા દિલને વારી શક્યો નહીં, મરતા ને મોત માંથી ઉગારી શક્યો નાહક બળી મરે છે પતંગાઓને મેં કહ્યું મારા શબ્દ હું સ્વીકારી શક્યો, છતાં હું મરી તો તો જે યાદ રાખવાનું હતું તે હું ભૂલી ગયો, અને જે ભૂલવાનું હતું તે હું વિચારી શક્યો. એને ભૂલી શકો તમે છો એ ભૂલવાનું છે, બીજું કઈ કરવાનું નથી. એક ભૂલને સુધારવા કીધી હજારો ભૂલ, કિંતુ નજીવી ભૂલને હું સુધારી શક્યો. મને દુઃખી થઈ જાય ને આયા આખો આખો પાડી રાખો ને આ ટાઈપનો. ક્યારેક કોઈ માણસને એવો વિચાર આવે હું નથી અને જીવ જોવા દેજો, કોઈને કેવું નથી, છાનું મોનું આમ કરો, હું છું નહીં અને જીવવું છે, હું થાય છે. ટ્રાય મારો, તમે છો તો ક્રોધ આવી જાય છે, હરકશો ક્યાંક ક્યાંક થાય. તમે નથી અને જીવો ને હું અટકી જાય છે. ટ્રાય મારો એમ, જેમાં આપણે વાત કેવા કહી છે ને અપવા કરી છે ને એવું નથી કરતા, એમ આનું એક બે અપવા કરીને ટ્રાય મારો. આનો અપવા કે આનું હું સૌ નહીં, એવી એક મજાક તો કરો છે. છતાં જો દિવસ એમને સવારે પડી જાય, સાંજે પડી જાય અને આખો દિવસ રાબેતા મુજબ ગયો જાય તો બીજે દિવસ ટ્રાય મારો. બસ એમ ટ્રાય મારો. તારો અનન્ય પ્રેમ નીતરતો સદાય દામન, પરંતુ હું પસારી શક્યો. એમની યાદ ખાસ ધ્યાન આપો. હવા ત્યાં સુધીમાં હું છું એવું મને યાદ ન આવવું જોઈએ અને જીવી જવું તો બીજે બીજું. પછી તમને એમ થશે કે ના દેવા વાળો કરવા વાળો ની કરી રહ્યો છે, હું કઈ કરતો નથી, થઈ રહ્યું, તમે કઈ કરતા નથી, કરો છો એ તમારો પહેલ. એના મિલનની ઘેરસા નાજીર હું શું કરું, મારું ભલું બુરું હું વિચારી શક્યો. આ ગામમાં આખાની ઉપાધિ લઈને માટે ફરવું તો મારું થાય ને, પછી છોડી દેવા દે ને. નાજી રહી ગયો એક જ ઉમ્ર ભર, એવા એના ગળે હું વાત વિચારી શક્યો નહીં. આ વિચારી ન કેટલાને અત્યાર સુધીમાં હું બોલ્યો બહુ વાત બહુ ખાલી કરે. બસ હવે હું ન્યાર અને તું ન્યાર, એમાં કોઈનું કઈ નહીં. આ નથી દેખાતું કે લાગણીથી નથી સંબંધો. એક એક મુદ્દાની અંદર એક એક મુદ્દાની એટલી ચોકસાઈ કરી ફલાતું. હવે ખરી પાછી એટલી નમ્રતાથી વાત કરી તો એટલી જ પાછી ખુમારીથી વાત કરી. કશું કહેવાને આવ્યો છું, કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. બીજાની જેમ મારું જીવન અનુસરવા નથી.
રોડ વચ્ચે આવેલો જતો કોઈ એમ કે ધાર્મિક માણસ જ્ઞાની છે. કઈ ખબર ન પડે. કોરી પાટી આલી દે. અમે વા ઉતરા ને ચોકમાં ભાઈને બતાવ્યો પણ જો આલા જાય ખોડા બાપા જો ઓળખાણ કરાવે તો ખબર પડે કે આ ખોડા બાપા વાતું કરી ઉપરથી નકર તમને કોઈ નો ઓળખ્યો. કારણ કે કોઈની અનુસરીને જીવવું નથી, જીવન જ નથી, મારું વ્યક્તિગત અસ્તિત્વ જ નથી તો અનુસરવાનો પ્રશ્ન ક્યાં? મારો તો ધ્યેય છે કે તમને અસત્ય સમજાઈ જવું છે કે આ અસત્ય, બસ સત્ય સમજાવી શકાય એમ નથી. બીજાની જેમ મારું જીવન અનુસરવા નથી. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દે. આ જમાનાને જેટલો આનંદ હોય એટલો દઈ જાય, પણ મને જેટલું આ દુનિયામાં દુઃખ હોય ને એટલું મને દઈ જાય તેટલું તાર મને વાંધો નહીં. કારણ કે હું નથી તો મને પ્રશ્ન ક્યાં છે? ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વન વેરાન દે. કે જે વનની અંદર એક તણખલું પણ ન હોય, હાવ આદિપીરની આજુબાજુમાં જે જગ્યા રે હાવ કાંઈ નહીં એવામાં ટોટા દેજે ત્યાં પીડ્યો રે. મારે તો દિવસો પૂરા કરવા હે. કારણ કે સર્વવ્યાપી પરમાત્મા છે તો એમાં કોઈ મંદિર નથી, એમાં કોઈ ઉતારો નથી, એમાં કોઈ સ્થાન નથી, એમાં કઈ થઈ શકે એમ નથી. પછી કાંઈ એમાં થયું. સદાય સુખમાં મલકે, મને એવા સ્વજન દેજે. બીજામાં પણ ન કરમાય, મને એવા સુમન. ગમે ત્યારે મને એવો મિત્ર દેજે કે મને એ ખાલી યાદ કરે ને કાંઈ એના દિલમાંથી આનંદનો તરંગ ફૂટવો જોઈ. ભલે મને ન જોવે જોઈ. બાપા કે વિપસ્યનામાં હું કઈ તમે જ અંદર બે આખે આખા ઘડીએ વારે કયો શાંત થઈ જાય એમ. હા બેન ગયા હતા મારે ત્યાં કેવું થાય વિપસ્યનામાં આખા તમે જ અંદર બેઠા હો તરત જ કયો શાંત થઈ જાય. જો અહીંયા ઉભા હોય શાંત થઈ જાય. જમાનાના બધા પુણ્યો જમાનાને હો મુબારક. આ જગતમાં કોઈ જે કાંઈ કરે એના પુણ્યો એને મુબારક. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક. હું પરખું મારા પાપને, મને એવા નિયમ. કોઈ અજ્ઞાની આવીને ગમે એવા પ્રશ્ન કરે છતાં મને એના પ્રત્યે રંજ નથી થતો. રંજ થાય તો પાક કહેવાય. કારણ કે એ ભગવાનનો બનાવેલો માણસ અમારા રાજકોટમાં જીવે છે. એ માતાના ઉદરમાંથી જ જન્મ એને શરીર પ્રાણે એને આ ડાલે ચેતન એમાં 10 ઇન્દ્રિયો મન બુદ્ધિ ચેતન આમાં સમાનતા સિવાય એને એવી ખબર છે કેવું પૂછે છે. હું મુક્તિ કેરો તાવ છું, મને બંધન નથી કરતું. હું કોઈને બંધનમાં રાખવા માંગતો નથી, તો ઈડે બંધન પ્લાન કરું. અમારે આ ટાઈમે ટાઈમ હોય, આ ટાઈમે આવો ને ચાલો ભાઈ એ ટાઈમે આવો. ભેટ ના હોય રાઈટ નો હાલીને જામનગર એનો હવે હોવાથી પૂગી જાય. ખાલી ઘર પાઈને નીકળે તો ભર ખતર વાળો કોક કે લાય બે જામ
આ તો એમ કહેવાનું મારી પાસે પૈસા નથી, દઈએ બોલ કાંઈ નહીં જોતા. રસ્તામાં ચા ઈવડો ઈ પાય. આ તો એના ટાઈમ એની વાત છે. હા અમે નવરા થાય તો તમે આવી જ જાઓ. હા. અમારે શુક્રવારે રજા હોય છે. હા એટલે કેવું શુક્રવારે આવું હોય એટલે ભાઈ તું કેમ કરતું ખોટું કરું? હું મુક્તિ કેરો તાપ છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય એ પેલા ભમર ને ઉદ્યન મારો પ્રાણ નો નીકળે ને ત્યાં એની પેલા મારે આમાં નીકળી જવું છે. પણ આ તારે કરવાનું, મારે કરવાનું. સોમાની છું હું, વિના આવકારે નહીં આવું. અગર તું દઈ શકે તો મુજને ધરતી પર ગગન દેજે. ખુશિયા આટલી વિનતી આ નાજીરની રહે જેનાથી અન્નમ શીશ, મને એવું નમન દેજે. આમાં એથી થોડી વધારે કમાઈ. તમોને પ્રાપ્ત કરવામાં શું હું મારી પત ગુમાવી દઉં? જો આટલું બધું ખરાબ જીવે છે, હિંસાથી જીવે છે, ભ્રષ્ટાચારથી જીવે છે, એને ભગવાન કાંઈ નથી કહેતું. પણ મારે ભગવાન મેળવવું હોય તો આછે પગે લાગીને કર કરીને મેળવવું. હે જો એની નજરમાં એ દોષ નથી દેખાતો તો ઈવડે ઈ ભગવાનને મારો ગુણ દેખાય. બોલો દોષ નથી દેખાતો તો ગુણ કલ્પના કરો થોડી. હે ઓલાના એટલા બધા દોષો નથી દેખાતા એને, તો તેને બંધ ન કરી દે. તો હવે મારી તો એક મીણબત્તી કહેવાય, ઓલો સૂર્યનો ભડકો કહેવાય કે સાધુ સંન્યાસીઓ અબજો કરોડો રૂપિયાનું કરી નાખે. તો હવે મારી લાગણી, મારી નમ્રતા, મારી સેવા, મારું સમરણ, તો મારું ધ્યાન એક સૂર્યની સામે મીણબત્તી કહેવાય, એને ધ્યાનમાં આવે. ભગવાનમાં આ બે મુદ્દા નથી, બેમાંથી એકઈ નથી. ગુણગ્રાહી નહીં ને દોષગ્રાહી નહીં. નહીં કોઈ પણ જાતનો ગુણ અવગુણ ભગવાનમાં નહીં. તો ઓલાનો કાટલો પેલા પકડવો જોઈએ. હે ભલે આપણને વાલ નો કરે કઈ નહીં, આપણને ભલે, પણ ઓલાને પણ બંધ કરી દેવો જોઈએ ટૂંકા. તમોને પ્રાપ્ત કરવામાં શું મારી પતિ ગુમાવી દઉં? મને તો મજા આવે છે. નમન વીર જો મળો મુજને, હું નમન કરવો ને તું મળ, આ યોગ્ય નથી. નમન વીર મનો મુજને તો પછી મસ્તક ઝુકાવી. તને મારીની તો ખબર પડવી જોઈએ. જો ખરેખર તારી અંદર દોષને જોવાની શક્તિ હોય તો મારા ગુણ જોવાની પણ શક્તિ હોય તો હું સેવા કરું, સમરણ કરું, સારો માણસ થાવ, દયા રાખું, ગમે એ કરું. પણ નહીં, એનામાં એ બે દ્રષ્ટિ જ નથી ભગવાન. તો આને કીધું કે આ બે ન હોય તો મારે તો તને મળવું છે, પણ હું નમન કરીને નહીં મળું. કારણ કે વિવેક તમે જોતા નથી. નહીં, એમાં એવું છે જ નહીં. એટલે આને કીધું કે હવે જો તારે મારે ખરેખર હકીકતે દોસ્તી કરવી જ હોય તો નમન વિના તું મને મળી જા, તો સદાને માટે હું માથું તારા ઝુકાવી દઉં. પછી કોઈ દી ઊંચું માથું કરી જોઈશ નહીં. નમન વીર જો મળો મુજને તો પછી મસ્તક ઝુકાવી દઉં. સજન તારી દુઆથી જો બચું હું મોતના મુખથી. તારી દુઆ
હું ભાઈ પગે લાગુ કંઈક કરું અને જો મોતના મુખમાંથી બચી જતો હોઉં, બધું હું મોતના મુખથી હકીકતમાં કહું છું, કારને થપ્પડ લગાવી દઉં. પ્રશ્ન દેવાના મા બાપ ને મારીને મરી ગયા તો આપણે બચવાનો કોઈ પ્રશ્ન છે? અને પછી તો જે સમજી ગયા એ તો બોલે જ ને કે ભાઈ તારામાં કોઈને જન્મ આપવાનો નિયમ નથી, તેમ મારી નાખવાનો નિયમ નથી. માણસ જન્મે છે એને આય છે, મરે છે એને આય છે. એમાં એ ધંધો કઈ કરતો નથી. અને જો એ કદાચ ધંધો કરતો હોય તો ક્યાંક ભૂલ ન થઈ જાય નહીં. એટલે આનો પ્રશ્ન જ નથી. સદન તારી દુઆથી જો બચું મોતના મુખથી હકીકતમાં કહું છું, કારને થપ્પડ લગાવી દઉં. સમય આવે કોઈના દર બદરની ઠોકર ખાવાનો, એ પેલા મારી જાતને ઠોકર લગાવી દઉં. કર કરીને ભાષા બાપા કરીને કઈ કરવું નથી. સ્ટોપ કરી દેવાનું નથી કરવું. મેં પેલા ગુરુ કર્યા ને એટલે એને મેં કીધું જો હું મારા મા બાપ ને કોઈ દી પૈગા લાગ્યો નથી, પૈગા નહીં લાગુ. પહેલી વાર આ સંસ્કાર જન્મથી લઈને જ આવતો હોય માં. અને બીજું મારી પાસે કાંઈ છે નહીં. આ બે શરત મારી મંજૂર હોય, તારે ગુરુ થવું હોય તો મારે પેલો થવો માંડો નથી. બસ મને નાસ્તિક સમજનારા મનોબળ મારું શું જાણે. અગર આસ્તિક બનું તો પથ્થરને ઈશ્વર બનાવી દો. પથ્થર હોય એને હાલ તો કરી દઉં. પછી મને નાસ્તિક સમજનારા મનોબળ મારું શું જાણે. અગર આસ્તિક બનું તો પથ્થરને ઈશ્વર બનાવી દો. તને પણ દર બદર હાજર થયા વિના વિહોર કરી મૂકું. જેમ જીવન ભગત કરગરી થાકી ગયો બિચારો, છતાં ઓલો માવો મોલે આવ્યો નહીં. અને આને જયારે સમજાઈ ગયું કે આ રીતે નો હાલે, એટલે એની વાહે વાહે હાલવા જ્યાં જીવન ભગત હાલે ત્યાં વાહે હાલ. આપડે ધંધો હું એટલું આવતો એને વિવર કરી મૂકવાનો. આપડે જોતો નથી. સનમ છે પણ જોતો નથી. સનમ છે પણ જોતો સનમ છે પણ ચાહવું નથી. સમજાઈ ગયું? પણ એવો ગાંડો ટૂર કરી મૂકવાનો એ નાટી શક્ય છે. તને પણ દર બદર હાજર થયા વિના વિહળ કરી મૂકું. અગર હાલેક તારા નામનો ઘર ઘર જગાવી. હું આ જેટલા મળે છે ને એટલા ગમે એમ કરીને નાડ વાગતા થઈ જાય ને એટલે એ ન્યા બંધાય. એને મારા તો બનાવવો જ પડે, ગમે એવો પાકી હોય, અને પાછું આ નામ આપવું પડે. એટલે એ મારા સનમને ગમે તે મારું જીવન જીએ, છેલ્લા ડકે મારી પાસે કરગરવા આવવું પડે, એમાં ફેર નથી. અને કરગરવું જ પડે કે હાલ ભાઈ તું કે પછી અટાણે આવી જાય ને આપણે બે રંગમાં છે. હે નથી અગર હાલ એક તારા નામનું ડર જગાવી દઉં. તમારો જો હરી પાછો વિવેક કર્યો ભાઈ, એને સનમ ને એકલા હોય ને ત્યારે મસ્કરી કરાય. મર્યાદામાં રાખી રાખીને જો ન સુધરે તો પછી તોછડાઈ કરવી પડશે. અગર હાલે તારા નામનો ઘર ઘર જગાવી દઉં. તમારો સાથ જો મળી જાય મુજને, કારણ કે ઘર જ છે એટલે તમે જ કેવું પડશે. તમારો જો સાથ મળી જાય મુજને તો બ્રહ્મ શું છે તે જગતને બતાવી દો.
તો નાજી આ જગતને બ્રહ્મ શું છે તે બતાવી જો એક તારો, કારણ કે તારી માયામાં આવડા રોકાણા છે, તારી કલામાં આવડા રોકાણા છે, ત્યાં મારું કામ આવતું નહીં. જો આ એક ઠેકાણે તું સપોર્ટ દઈ દે તો આ વિશ્વમાં કોઈ એવો માણસ ન હોય કે જે બ્રહ્મ નો બનાવી જાય. પછી ક્યાં વાત હોય? પણ હવે હળવાઈ જાય ને હું કરું. એટલે આ મોટા મોટી તકલીફ છે ભગવાનની સાથે. એટલા એટલી નમ્રતા અને વિવેક મારા જીવનમાં હતો. શા હાલ છે પ્રેમીના એ કહેવાની જરૂર નથી. શા આ બધાએ તારાથી પ્રેમ કર્યો અને કર્યો ને આ બધા તો બે માણસ હે કેટલી વેદના માલિકો, કેટલું દુઃખ ધરાર આયા કરતા હોય. આને હું પ્રેમ કરું. શા હાલ થયા છે પ્રેમીના એ કહેવાની કશી જરૂર નથી. તે હાલ આપોઆપ કરી દેશે શેખામાં સિંધુ. જો આ કરી દે થાય. હું હાથને મારા ફેલાવું, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. આ કેવી વસ્તુ છે. નાનું બાળક જયારે આપણે જન્મ થયો તો આપણે માગ્યું તો માતાને દૂધ કે મને દૂધ પીવરાય એમ હે એને પાનો સડી જાય ખરેખર અમને. તો આ ભગવાને ઊંચામાં 5 સ્ટાન્ડર્ડ માતા છે. આથી માતા કોઈ મોટી નથી, એને પાનો ન ચડવો જોઈએ હે. અને જો આવો એને પાનો ચડે તો આપણે એને ભગવાને કહીએ એમાં ના નથી. આપણે એનું બાળકે બની જાય. આવી રીતે હેરાન કરે. હું હાથ અને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર. કેમ એમ કીધું? કારણ કે એ બંધાયેલો છે, એને બનાવ્યું છે, એનું છે. એમાં આપણે શું કરવા માંગવું જોઈએ? એને બનાવ્યું છે, એનું છે, આપણે માગવું શું કરવાનું કે ભગવાન મને શાંતિ દે. કોઠા પીરે તમને શાંતિ મળે. તમે ખાલી એટલું ગોતી લો ને હું મારાથી જ અશાંત છું, મારે આ અશાંતિ ને કાઢી નાખું. જેટલું થાય છે ને એટલું સમજ વિનાનું થાય. સમજ આવી જાય તો કાયામાં થવા પણ છે નહીં. તું જુલ્મો સિતમની વાત સુની દીધા દિલાસા દુનિયાને. તારા જુલ્મોના સિતમોની વાત સુની અને દુનિયાને દિલાસા દીધા. કાલ હવાર સારું થઈ જાય. હું કુલ જગતને સમજતો હતો. હું અત્યાર સુધી આ જગતને કુલ સમજતો હતો, પણ તારા જેવો કોઈ કુલ નથી. હું બધોમાં અત્યારે કહ્યું આપણે વાંધો કે આ વિચાર દ્વારા આપણે કઈ નિયમો આપણે ઈ નો કહ્યું, નક્કી નો કહ્યું કે ભાઈ એને બને એવો બાઈ એને બને અને બે ભેરા રહીને જીવે. એકલા બે માં છે કે જીવી ન હોય. એટલે આને થોડુંક આમ વ્યવસ્થિત બનાવ્યું આપણા ઋષિ મુનિએ. એને આપણે સંપૂર્ણ ધારણ કર્યું. બસ આ આંખ ઉઘાડી હોય છતાં પામો નહીં દર્શન તારા. એ હોય ન હોય બરાબર છે. બે નૂર છે, એમાં નૂર નથી તારા. જ્યાં સુધી મારા દિલની અંદર કોઈ પણ જાતની ઈચ્છા પડી છે ત્યાં સુધી જે આમાંથી પ્રકાશ ફેંકાય છે એ મારા વ્યક્તિ તરીકેનો પ્રકાશ ફેંકાય. અને વ્યક્તિ તરીકેનો પ્રકાશ હોય તો એ સીમિત, દોષિત સમજી ગયું. પણ જો આ બે આંખમાં પ્રકાશ ફેંકાય છે એ નૂર એના જ છે.
પણ વચમાં હું પીડ્યો છું. જો મારા હૃદયમાંથી હું નીકળી જાઉં અને મારું હૃદય નિર્વિકલ્પ બની જાય, શાંત બની જાય, તો જ્યારે એના નોટ ફેંકાય, મારો વ્યક્તિગત મુદ્દો આખો હટી જાય, ત્યારે તમને જે તમારો પ્રશ્ન શરૂઆતનો હતો ત્યારે સમજાઈ જશે કે જગત અને બ્રહ્મ બે નથી, એક જ છે. તમે છો ને જો એને ગોતવા જાઓ તો આ જગત અને ઈશ્વરનો ભેદ કોઈ દી મટશે નહીં. પેલા તમે મટી જાઓ એટલે જગત અને ઈશ્વરનો ભેદ છે. અને આપણા સંતોએ એ જ વાત કરી કે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ. જો એને જગત દેખાનું નથી મહેતાને. કલાકી બાપુએ કીધું જ્યાં જ્યાં નજર મારી કરે ત્યાં યાદી ભરી છે, તારા સિવાય બીજો નથી. પણ એ ઉમટી જ જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર. દિલ ખોલીને એ પાણી વિનાના સાગરની નાજીને જરૂર. બનાવનારને ઠપકો બનાવ્યું છે એને થોડોક ઠપકો આપણે શિખામણ નો દેતા હોય કે એકબીજાને શિખામણ દેતા હોય, આમ થોડુંક કરાય. એમ આમાં ભગત અને ભગવાન એકબીજાને શિખામણ દેતા હોય. ખરેખર તો આપણા સંસારિક જીવનની અંદર એકાદું નબળું હોય છે ને એટલે આવી સમજ હાલે. પણ આમાં તો બે દોડદાયા, ભગવાને દોડદાયો અને ભગવતે પાછો ઈથી દોડદાયો. એટલે આ બે એકબીજાને સાઈડ ઉત્તરમાં કોઈ કોનો છે કેવડાવું. એટલે ભગવાનને કહે છે કે ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસ તો ભરી જો, તું ન્યા રે અને અહીંયા આવી અને બે શ્વાસ તો લઈ જો, તને ખબર પડે કેમ કહેવાય છે. જીવનદાતા જીવન કેરો અનુભવ કરી તું જો. આ તું બધાને જીવન દાનમાં દે, એક વાર આવીને તું આનો અનુભવ તો કર્યું કે આ જીવન શું છે. વેદના સિવાય કઈ છે. સદા શ્રેષ્ઠ થયા પર શયન કરનારા ઓ ભગવાન, ફક્ત એક વાર કંટકની પથારી પાથરી જોજો. આ કાંટાની પથારી એક વાર પાથરી જોજો. જીવન જેવું જીવન તું ચરણોમાં અર્પણ કરી દેશું. ફક્ત એક વાર તું ઘર કરી જોજો. આ જીવન તને કુરબાન કરી દઈ તો અમે આ એટલા વર્ષ જે કર કરીને જીવી છીએ બધે ભાઈ સાહેબ બાપા કરો જાતું જ કરી દેવું પડે. તઈ આ એટલે ભૂગ્યા છે. તું એક વાર તો કરી જો એટલે ખબર પડે. આ વાત નથી સાગરની, આ વાતો છે ભવસાગરની. અવરને તારનારા ફક્ત એક વાર તું તરી જોજો. જોઠાવર થઈ જશે એ વાત કરવી સહેલી છે. નાજીર વફાર ના શ્વાસ ભરનારા મરતા પેલા મરી જોજો. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. એટલે કોઈનો હરકશોક કરવા જેવું છે ને, બધા દિલમાં દર્દ લઈને લાંટા મારે અને જેવું દર્દ હોય છે એવું બોલે. હવે એને આપણે ઈ પસડી આપણે હું કરો ઓઢી લેવી જોઈએ ભાઈ. આટલું હે એટલી તો આપણને ખબર પડે ને કે આ પસડી આપણે માટે ન ઓઢાય એનું છે તે એને મુબારક મુબારક. બોલ આવજો. હા માણસને ખરેખર સમજવું જ નથી. સમજવું હોય તો આટલું એનું છે. દર્દ એ હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. રહે છે મૌન, આંખો અશ્રુ ધાર બોલે છે. કદાચ મૌન થઈને તો આંખ ઉપરથી ખબર પડી જાય કે આ કાંઈ વેદના લઈને આવ્યો.
સમજી ગયો. ખભા ખાસો નહીં, આ તો મારો પ્યાર બોલે છે. નથી હું બોલતો, મારા બધા અણસાર બોલે છે. પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂર છે તમારે? તમે મોજૂદ છો ભજનમાં, 10 દિશાઓ બોલે છે. ફકીરના હાલ જોઈને પરખશો નહીં નાજી. નથી જવું સાહેબ. ફકીરના હાલ જોઈને પરખશો નહીં નાજી. જે સારા હોય છે એના બધા સંસ્કાર બોલે છે. કહી દો કોઈ કાર ને આડો પડે નહીં. હું શાંત થઈને બેઠો હોઉં તો કોઈ પણ જાતનો કાર અહીંયા આવવો જોઈએ નહીં. કહી દો કોઈ કાર ને જે આડો પડે નહીં. મરવાથી જે બચી ગયા એ કોઈના માયા મરે નહીં. પુરુષાર્થથી માનવીના ભાગ્ય પલટી જાય છે. પુરુષાર્થથી માનવીના ભાગ્ય પલટી જાય છે. કોણે કીધું કે લેખ વિધિના કાયડા તળે તળી એમ શાંત. અંદરથી આ જગતને કાંઈ આપવું નથી અને બાયનેનું અંદર કાંઈ નાખવું નથી. બસ આટલું જ ધ્યાન આપવાનું, આથી વધારે કાંઈ ધ્યાન આપવાનું નથી. અંદરથી કોઈને દાવો દલીલ નથી કરવી, હરખ નથી કરવો, પ્રેમ નથી કરવો, અફસોસ નથી કરવો, રાગ નથી કરવો, દ્વેષ નથી કરવો, ભાવ નથી કરવો, ભાવ અને બાય નથી કાંઈ અંદર નાખવું. બસ મારી દ્રષ્ટિ પછી તમને કોઈ રોકી શકે નહીં. અને કદાચ કોઈ આડો પડે તો મારું નામ નહીં દેવાનું, થોડા ઉપરનું છે એમ કઈ. એ અણબનાવ પહેલેથી પથ્થર અને લોહ છે. અણબનાવ પથ્થર અને લોઢા બેને અણબનાવ છે. કોણે કીધું કે દોનું મળવાથી ચકમક ચરે નહીં? બે મળે એટલે અગ્નિનો તીખારો થયા વિના રહીએ. જાણી લીધું અમે જીગર તમારું, બાંગે બાંગ છે, બાગે બાગ છે. કોણે કીધું કે હસવા માં નહીં તો ખુલ્લા ધરે નહીં? ગુરુદેવ તમારા નામથી નાજી ચડી ગયો. કોણે કીધું કે આવા ઘડી કાળમાં પથ્થર કરે? હે પથ્થર હતો ખરે. હવે જયારે એને આ નામ એટલે નાકનું અનુસંધાન છે. ગુરુ એવી મસ્ત પકડી ખરેખર એટલો પ્રેમી હતો, મુસ્તંદી હતો અને ગુરુને એટલો બધો આવેશ આવી ગયો પ્રેમનો કે નારી એની પાસે આવે એટલું એને પસંદ નહોતું. હા, અને આને બરાબર દીકરીઓના લગ્ન હતા. ગુરુ મહારાજ ની મોજડી હીરા જડિત હતી. આમ હામો છેટો હતો ને ત્યાં મોજડી નો ઘા કરી અને દઈ દીધી, હાલે નાડી જા. પછી મોજડી લઈ નાડી ગયું. બધું પ્રસંગમાંથી ને મુક્ત થઈ ગયો, પોતાના જીવનમાંથી ને મુક્ત થઈ ગયો. આને શું કહેવાય? આને પતિ કહેવાય, આને બાદશાહ.
બધી શક્તિ ઓજસ બનાવ્યા ઓમની અંદર ઉગાડી, ઓમથી ભક્તો વસાવ્યા વ્યોમની અંદર. નજર પામી ગઈ તુજને સૂર્ય ચંદ્ર તારામાં, પવનને આગ પાણીમાં, બધાને જોમની અંદર. બધી લીલા અકલ તારી છે, કહે માનવ ને દાનવ, જપે તું નામની માળા, બધી ભોગની અંદર. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, રહીમ રામ રહેમાનો, જુદા જુદા નામો થકી પૂજાવ છો હર કોમની અંદર. છે નાજી દર્શનની આશા, વસ્યો છે તે જ તારામાં. જેની તમને આશા છે એ તમારામાં જ વસ્યો છે. નાજી દર્શનની આશા, વસ્યો છે તે જ તારામાં. ન આખો જા ચકાસી જો તું રોમે રોમની. ન આખો જા ચકાસી જો રોમે રોમની અંદર. એ હેરી દુનિયાની પરવા નથી, નજર છે મારી નામ પર. હવે આ દુનિયાની જરૂર નથી, મને મારી અંદર છે નામ. બસ તમારી સતત નજર નામનો. મદિરાની પ્યાસી છું, નજર છે મારી ધામ પર. પછી હું મળવું મને અનરાધારે. કોઈ આધાર વિના મળવાનું છે. આધાર ને કઈ કામ આવતો ગાફેલ નહીં, કાફી છું હું. ફિદા પર્વત દિગાર પર આશિક છું. આશકી છે એક મારા યાર પર. ઘાયલ થયું છે દિલડું દિલદારના દીદાર પર. ગાંડી ગાયક પાગલ દીવાની કહી મુને કાઢે. હવે હદમાં રાખ કે હદ પાર કર. હર બાર આવું દર્દ દઈશ મારા સાકી, કે નજર રહે મારી મારા હજુ